સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસમાં એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે કોંગ્રેસે વધારે યુવાન ચહેરાઓને આ વખતે તક આપ્યો છે. ત્યારે વાસણા વોર્ડમાં પણ કોંગ્રેસ દ્વારા યુવાન ચહેરાને તક આપવામાં આવી છે. આમ તો એનસીપી સાથે પહેલાં જોડાયેલા હતા અને ત્યારબાદ જે કોંગ્રેસમાં જોડાયા છે જિગ્નેશ જોશી, કે જે વાસણા વોર્ડમાં યુવા ચહેરા તરીકે કોંગ્રેસમાંથી ઉમેદવાર છે તે છે. ત્યારે જિગ્નેશ જોશી જોડે સીધી વાત કરીશું કે મૂળ આ વોર્ડની સમસ્યાઓ કઈ કઈ છે અને જો તેમની પેનલ જીતીને આવે છે તો તે સૌ પહેલું કામ કયું કરશે કે જે જનતાને સૌથી વધારે હેરાનદાયક છે. જિગ્નેશ, લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી ધન્યવાદ આપને અહીંયા આવે એના માટે. જિગ્નેશ, ખાસ જો કોંગ્રેસની પેનલ જીતીને આવશે તો એવા કયા કામ છે કે જે વાસણા વોર્ડમાં કરવાના હજી પણ ખૂબ જરૂરી છે અને પ્રથમ કાર્ય કયું હશે કે જે કરવામાં આવશે? અત્યારે હાલમાં જે સત્તામાં અત્યારે ચાલુ કોર્પોરેટર છે તેમના દ્વારા 5 વર્ષમાં કોઈ કામગીરી ત્યાં સુધી થઈ નથી. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કોઈ વિકાસ વાસણામાં થયો નથી. અત્યારે હાલમાં સમસ્યાઓ અનેક છે, પણ હાલની અંદર જે સ્લમ વિસ્તાર છે એનું કોઈ ડેવલપમેન્ટ નથી. ત્યાં કોઈ રોડ રસ્તા નથી બનાવવામાં આવ્યા. ત્યાં કોઈ જે જોવા જઈએ તો ત્યાંના પાણીમાં જે ગંદુ પાણી આવી રહ્યું છે એનો કોઈ એ લોકોના સ્થાનિકનો વિરોધ ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ ભાજપવાળા પ્રચારમાં ગયા છે, ત્યાં એમનો સંપૂર્ણ વિરોધ થયો છે, તેમને ભગાડવામાં આવ્યા છે. અને અમારા તરફથી એક મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું છે અમારી પેનલ તરફથી, કોંગ્રેસ પાર્ટી તરફથી, કે હાલમાં જે વાસણા વોર્ડમાં જે સમસ્યાઓનો મોટું જે પાણીનું પ્રેશર નથી આવી રહ્યું, ગંદુ પાણી આવી રહ્યું છે, પીવાલાયક પાણી નથી, એને લઈને બી સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળી રહે તેના માટેની વ્યવસ્થા અમે અમારા તરફથી કરવામાં આવી છે. બીજી વસ્તુ કે આ એરિયાની અંદર ફાયર બ્રિગેડ ક્યાંય સ્ટેશન બનાવવા માટે આપ્યું નથી, એની ખાસ જરૂર છે અત્યારે હાલની અંદર. કેમ કે હમણાં 2 દિવસ પહેલાં જ રાત્રિના આગ લાગી હતી, ત્યારે ફાયર સ્ટેશનમાં અમે જાણ કરી હતી. ફાયરની ગાડી 25 મિનિટ પછી આવી હતી. આ તો ચલો ભાઈ મેદાનમાં આગ લાગી હતી, જો રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોત તો 25 મિનિટ પછી ગાડી આવી હોત તો કેટલાય લોકોના મૃત્યુ થઈ શકે એવા હતા. એટલે અત્યાર સુધી ભાજપના ખોટા વાયદાઓ, વચનો, એ લોકોએ કશું કામગીરી બતાવી નથી અત્યાર સુધી. અને હાલમાં પબ્લિક અહીંયાથી બહુ નારાજ છે ભાજપથી. એટલે હવે કોંગ્રેસ માટે એક સારો એવો ચાન્સ છે અને અમે કરીને બતાવીશું. જિગ્નેશ, ખાસ યુવાનોને ભણતરની વાત કરવામાં આવી. આ વિસ્તારની અંદર સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ છે સરકારી શાળાની અંદર વધુ જાય, ત્યાં આગળ એડમિશન માટે વધુ જાય, અને જે કહેવાય કે જે સ્માર્ટ શાળાઓ બનાવવાની વાત છે એવી શાળાઓ જે જોવા નથી મળતી, તો એ શાળાઓ બને એના માટેની કઈ રીતે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી? અત્યારે જોવા જઈએ તો જે સ્લમ વિસ્તારના જે અત્યારે શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને પ્રાઇવેટીકરણ બધી જગ્યાએ ચાલુ થઈ ગયેલું છે, એટલે એના હિસાબે શિક્ષણ છોકરાઓથી વંચિત રહી જાય, શિક્ષણ મળતું નથી એમને. એટલે અમારી જે સુવિધા, જો અમે જીતીને આવીશું તો અમારી જે સરકારી શાળાઓ છે એમાં પૂરતા જે છે શિક્ષણ માટે શિક્ષકોની જે હાજરી હોવી જોઈએ અમે અમારા તરફથી કરાવીશું. બીજી વસ્તુ, સ્માર્ટ વિઝનમાં આપણે વિચાર કરીએ કે અત્યારે આધુનિક ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે, તો નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી સારું ટેકનોલોજીવાળું શિક્ષણ મળે. બીજા વસ્તુ, ત્યાં જે સાધનો સામગ્રી જે છે એ બધી મળી રહે અને સારું શિક્ષણ મળે, તે માટે અમે પ્રયત્નો પૂરા કરીશું. આ વિસ્તારની અંદર વરસાદનો જ્યારે સમય હોય ત્યારે જોવા મળ્યું છે કે પાણી ભરાવાની સમસ્યા પણ ખૂબ જ સર્જાતી હોય છે. એ સમસ્યાનો નિકાલ થાય તેના માટે શું કરવામાં આવશે? અત્યારે હાલમાં ડ્રેનેજ સિસ્ટમ અમારા તરફથી મજબૂત બનાવવામાં આવશે. અત્યારે આમાં કેવું છે કે 2-3 ઇંચ પાણી વરસાદ પડે છે તો પાણી બધી જગ્યાએ ભરાઈ જાય છે. કોઈ એ લોકોની ડ્રેનેજ લાઇન સિસ્ટમ વ્યવસ્થિત ચાલતી નથી. એને અમે સારી અને સૌથી ગુણવત્તાવાળી બહેતર બનાવીશું. જે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ, કારણ કે ઘણીવાર એવા જે સમાચાર છે તે સામે આવ્યા છે કે પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થાય છે. તેના કારણે રોગચાળો ફેલાતો હોય. હા, એટલે અત્યારે હાલમાં જે સિસ્ટમ આ વસ્તુ ચાલી જ રહી છે કે ખરાબ પાણી આવે છે, પીવાલાયક પાણી હોતું નથી, અને 2 લાઈન બાજુમાં હોવાથી જો પાણીની પાઇપ જે ક્રેક થઈ જાય છે એના કારણે બધું પાણી મિક્સ થઈ જાય છે અને લોકો સુધી એ પાણી ગંદુ પહોંચે છે. એના કારણે રોગોના ઘર થઈ રહ્યા છે. આ બાબતે અનેકવાર ત્યાંના સ્થાનિકોએ રજૂઆત કરી છે કોર્પોરેટરને, પણ કોર્પોરેટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી હજી સુધી. એક મહત્વની વાત કહેવાય કે તમે એક યુવા ઉમેદવાર છો અને ખાસ યુવાનોમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે યુવાનો નશાના રવાડે ચડી બરબાદ થઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર પણ અનેક એવા કિસ્સા જોવા મળેલા છે કે જ્યાં નશાનો વેપાર કરવામાં આવતો હોય. એને ડામવા માટે શું કરવામાં આવશે અને જનતાને એના માટે શું અપીલ કરશો? અમે હાલની અંદર, હું ચલો પોલિટિકલ પાર્ટીમાં અમે જોડાયેલા છીએ, પણ તે પહેલાં બી અમે સામાજિક કામો બધા કરેલા છે. અનેકવાર અમે જે અહીંયાના વિસ્તારમાં ચાલુ જે દારૂના અડ્ડાઓ ચાલે છે એના માટે બી અમે કોઈ રજૂઆત અમે કરેલી છે
કે ભાઈ આ વસ્તુ બંધ થાય, જેથી કરીને યુવાનો નશાના રવાડે ના ચડે. એના માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. અને હાલમાં અમે જો સત્તામાં આવીશું તો અમારો પ્રયત્ન એક જ હશે, સૌથી પહેલાં જે યુવા ધન છે એને બરબાદીના તરફ અમે નહીં વાળીએ, એને સંપૂર્ણપણે જે અડ્ડાઓ ચાલી રહ્યા છે, જે વસ્તુ થઈ રહી છે એને અમે અટકાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને બીજી વસ્તુ કે હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવે છે કે હાલની અંદર કે નશાખોરી માટે ડ્રગ્સ ક્યાંય વેચાતું નથી, દારૂ ક્યાંય વેચાતું નથી. દરેક વિસ્તારમાં સ્ટેન્ડો ચાલે છે, દરેક જગ્યાએ હપ્તાખોરીઓ ચાલે છે. ત્યારે આ હાલમાં ગાંધીના ગુજરાતમાં આ જે વસ્તુ દારૂ છે, ડ્રગ્સ છે, એ બધું આવે છે ક્યાંથી? જ્યારે સરકારના મિલી ભગત હોય બધી જગ્યાએ, ત્યારે આ વસ્તુ ગુજરાતમાં એન્ટર થાય છે. અને હાલમાં સરકાર પણ ખુદ જાણે છે કે દરેક એરિયામાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, કેમ કે ત્યાંથી એમનો ફંડ આવે છે. દરેક વસ્તુઓમાં એ લોકો ઇન્વોલ્વ છે. આ તો ખાલી પબ્લિક વચ્ચે એવું છે કે અમે આ કરીએ છીએ, અમે તે કરીએ છીએ, અમે નશામુક્તિ દૂર જે કહે છે કરીશું, પણ આ સુધીનો કોઈ એ લોકોનો પ્રયત્ન નથી કે સંપૂર્ણપણે બંધ થાય. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે આ હતા જિજ્ઞેશ જોશી કે જેમનું કહેવું છે રોડ રસ્તા તો ઠીક છે, રોડ રસ્તાને લઈને તો તે ચોક્કસથી કામ કરશે, પરંતુ જે સ્લમ વિસ્તાર છે તે સ્લમ વિસ્તારોની અંદર જે પીવાનું પાણી હોય, જે ડ્રેનેજ લાઇનનું જે કામ હોય, આ તમામ જગ્યાઓ ઉપર જે કામ યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું. જો જનતા તેમની ઉપર વિશ્વાસ મૂકશે તો તે તમામ કામ કરવામાં આવશે. જિજ્ઞેશ, એક સવાલ એ પૂછવા માંગીશ કે વિરોધ અહીંયા આગળ ભાજપનો ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે. કેવી મુશ્કેલીઓનો સામનો તમને પણ કરવાનો વારો આવ્યો છે? કારણ કે આજે તમે એનસીપી પક્ષમાં અત્યાર સુધી જોડાયેલા હતા, એનસીપીમાંથી આજે કોંગ્રેસમાં આવ્યા છો, ક્યાંક વિરોધ તમારો બી જોવા મળતો હશે? વિરોધ તો દરેક પાર્ટીઓમાં હોય છે, પણ અત્યારે હાલમાં બીજેપીએ વાસણા વોર્ડમાં હાર માની લીધી એવું લાગી રહ્યું છે. એનું કારણ એક છે કે અમારા જે વાસણા વોર્ડમાં દરેક સોસાયટીની બહાર, દરેક જગ્યા ઉપર, જાહેર સ્થળો ઉપર અમારા બેનરો અમે લગાડ્યા હતા. ખરી મહેનતથી બેનરો છોકરાઓએ, અમારા કાર્યકર્તાઓએ લગાડેલા હતા. એ બધા બેનરો ભાજપ દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે કે એક જાતનો એમનામાં ડર દેખાઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો અમને નુકસાન પહોંચાડશે. અને એમને પોતે એવું લાગી રહ્યું છે, મારા ધ્યાન પ્રમાણે, કે એમને હાર સ્વીકારી લીધી છે. એટલે બિલકુલ જે પ્રમાણે વિરોધ તો દરેક જગ્યાએ જોવા મળતો જ હોય છે, ત્યારે હવે એક મોટો સવાલ એ જ છે કે જે પ્રમાણે જે જનતાના પ્રશ્નો છે અને તેનું નિરાકરણ લાવવાની વાત કરી છે, ત્યારે જનતા કોંગ્રેસને આ વખતે કેટલા સ્વીકારે છે તે આવનાર સમય જ બતાવશે. પરંતુ તમારું શું માનવું છે કે જે નશાખોરીની વાત કરવામાં આવી કે જે નશાખોરોને છોડવામાં નહીં આવે, રોડ રસ્તા, ગટર લાઇન, પાણીની જે સમસ્યા છે તે દૂર કરવાની વાત છે કે જો પેનલ જીતીને આવશે કોંગ્રેસની તો તે પહેલાં દૂર કરવામાં આવશે. સ્લમ એરિયામાં ભણતર બાળકોને મળે, યોગ્ય સારી સ્કૂલો મળે, તે રીતે સ્કૂલો ઊભી કરવામાં આવશે. તમને કેટલો વિશ્વાસ છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.